विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ વિશે અભ્યાસ કરી રહ્યા છે। લાસ્ટ સેશનમાં આપણે વિભાજન સૂત્ર આધારિત સ્વાધ્યાય 7.2ના કેટલાક દાખલા કરેલા, જેમાં બાકી છે તે હું તમને અત્યારે સમજાવી રહી છું। આ ઉપરાંત આજે આપણે એક નવું સૂત્ર ભણીશું અને તે આધારિત આપણું આગલું સ્વાધ્યાય એટલે સ્વાધ્યાય 7.3ના પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું। તો ચાલો શરૂ કરીએ। જો મિત્રો, સ્વાધ્યાય 7.2નો જે 10મો દાખલો બાકી હતો તે જોઈએ। સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ એટલે એક ચતુષ્કોણ આપ્યો છે। ધારો કે તેનું નામ ABCD છે, એટલે ચતુષ્કોણનું નામ ABCD છે। એમાં એના યામ આપ્યા છે 3 0, એટલે x1 યામ છે 3 અને y1 યામ છે 0। બીના યામ એટલે એને હું કહું x2 y2, તો તે થાય 4 અને 5, બરાબર છે। તેવી જ રીતે હું તમને એમ કહું કે આ સીના યામ છે તો x3 y3 આ થશે, અને આ ડીના યામ છે તો x4 y4 લઈ લો, બરાબર। તો આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે। ક્ષેત્રફળનું જે સૂત્ર છે તે તમને આ દાખલા પછી હું સમજાવું છું, એ રીતે પણ તમે દાખલો કરી શકો। પણ અહીંયા તમારે જે કઈ રીતે કરવાનું છે, તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે, તમે ભણી ગયા છો 9મામાં। તેનું છે 1/2 ગુણ્યા વિકર્ણોના ગુણાકાર। એટલે આપણે શું કરીશું, આના વિકર્ણો શોધીશું। કેવી રીતે શોધીશું, તો કે આપણું જે અંતર સૂત્ર છે ને તેની મદદથી આપણે વિકર્ણો શોધીશું અને 1/2 વિકર્ણોનો ગુણાકાર કરીશું, ઠીક છે। હવે આપણે આ ABCD નામ આપી દીધા, એના વિકર્ણો થશે AC, બરાબર। ધારો કે તમારે વિકર્ણો જોવા હોય તો વિકર્ણ કયા થશે, તો પહેલું તો તમારો જે ચતુષ્કોણ છે આ રીતે છે, સમબાજુ ચતુષ્કોણ આપ્યો છે તમને, એટલે આ રીતે થશે। એમાં A, B, C અને D આ રીતે રફમાં દોરી દેવાનું। AC તમારો વિકર્ણ થશે અને BD તમારો વિકર્ણ થશે, એટલે અંતરસૂત્રની મદદથી AC અને અંતરસૂત્રની મદદથી આપણે BD શોધીશું, બરાબર। તો જુઓ, સૌથી પહેલાં આપણે AC શોધીએ, તો XX યામની બાદબાકી એટલે તમારું આ રહ્યું A અને C, બરાબર। એટલે શું થશે, 3 ઓછા 1 આખાનો વર્ગ, અંતરસૂત્ર યાદ છે ને, અને 0 ઓછા 4 આખાનો વર્ગ। હવે આ ઓછો ઓછો વત્તા થઈ જાય એટલે 3 ને 1 કેટલા થશે, 4, 4નો વર્ગ કેટલો થાય, 16। હવે અહીંયા જુઓ, 0 ઓછા 4, બરાબર, 0 ઓછા 4 એટલે 4 જ આવશે, 4નો વર્ગ એટલે અહીંયા 16 થશે, 16 + 16 એટલે ટોટલ કેટલા થશે, 32, બરાબર। હવે જુઓ, તો 32 માટે આપણે શું લખી શકીએ, તો 32 માટે આપણે લખી શકીએ 16 દુ 32, જેમાંથી 16નું વર્ગમૂળ નીકળે એટલે એ થશે 4, પણ 2નું વર્ગમૂળ નહીં નીકળશે એટલે શું થશે, વર્ગમૂળમાં 2, બરાબર છે। હવે આગળ જુઓ, તો નેક્સ્ટ આપણે શોધીશું BD, તો BD બરાબર શું થશે, આ B અને આ D, તો 4 ઓછા 2 આ રહ્યું એનો વર્ગ, y યામની બાદબાકી એટલે 4 ઓછા 1નો વર્ગ, આવી રીતે થશે। ઓછે ઓછે વત્તા થશે, 4 ને 2 6, 6નો વર્ગ આવશે 36, ને અહીંયા પણ ઓછે ઓછે વત્તા થશે, 5 ને 1 6, 6નો વર્ગ આવશે 36, એટલે અહીંયા આવશે 36 + 36 72, બરાબર। તો અહીંયા 72 માટે લખીશું 36 દુ 72, જેમાં 36નું વર્ગમૂળ કાઢો એટલે આવશે 6, 2નું વર્ગમૂળ ના નીકળે, બરાબર છે। તો આપણા બે વિકર્ણો આપણને મળી ગયા। તો તમે જુઓ, એક છે 4 વર્ગમૂળમાં 2 અને બીજો છે 6 વર્ગમૂળમાં 2। હવે આપણને આપેલું જ છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર, એટલે 1/2 વિકર્ણ છે AC ગુણ્યા થશે BD। જોઈએ આગળ, જો મિત્રો અહીંયા શું થશે, 1/2 ગુણ્યા AC ગુણ્યા BD, એટલે 1/2 AC આપણા છે 4 વર્ગમૂળમાં 2 અને અહીંયા છે આપણા 6 વર્ગમૂળમાં 2। હવે અહીંયા જરા ધ્યાન આપજો, આ જે વર્ગમૂળમાં 2 ને વર્ગમૂળમાં 2 છે, એટલે વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 શું થશે, 2 થઈ જશે, એટલે એના બરાબર આ 2 લખ્યું છે, બરાબર। અને આપણી પાસે 4 ગુણ્યા આપણી પાસે જે છે 4 ગુણ્યા 6 તો છે જ આ રહ્યા, અને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે આપણે 2 લખ્યું। હવે તમે જુઓ, આ ને આ ઉડી જશે એટલે રહેશે શું, 6 ગુણ્યા 4 એટલે ટોટલ થશે 24 એકમ, એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવશે, 24 એકમ। આગળ જોઈએ, હવે મિત્રો આપણે ત્રિકોણના ક્ષેત્રફળ માટે યામના અનુસંધાનમાં એટલે કાર્ટેશિય યામના અનુસંધાનમાં ક્ષેત્રફળ શોધવાનું જે સૂત્ર છે તે તારવીએ।
અત્યારે જે સમજાવી રહી છું તમારે જે સૂત્ર છે તે યાદ રાખવાનું છે. અત્યારે સૂત્ર કેવી રીતે આવ્યું એ પદ્ધતિ સમજાવી રહી છું. એટલે એ પદ્ધતિ તમને એક્ઝામમાં પૂછાય નહીં, પણ તમારું સૂત્ર કેવી રીતે આવ્યું તે અત્યારે તમને સમજાવું છું. એ માટે આપણે જુઓ, આ એક ગ્રાફ પેપર લીધેલું છે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું છે ને ત્રિકોણ એ 3 શિરોબિંદુથી બને, તો એના 3 શિરોબિંદુ ધારો કે આપણે ABC લઈ લીધા છે, બરાબર. હવે જુઓ, આપણા 3 શિરોબિંદુના યામ, આ એક ચરણ, આપણા ટોટલ 4 ચરણ હોય ને એમાંથી આ એક ચરણ લઈ લીધું છે. ધારો કે તે પ્રથમ ચરણ છે. આ જ નિયમ બધા જ ચરણ માટે લાગુ પડે. ઓકે, હવે અહીંયા A, B અને C લીધું છે, તો એમાં Aના યામ x1, y1, Bના યામ x2, y2 અને Cના યામ ધારો કે આપણે x3, y3 ધારી લીધેલા છે, બરાબર. એટલે આ દરેકનો આનો યામ x યામ x1 અને y યામ y1, એટલે આ રીતે, બરાબર. આનો આ y યામ કહેવાય. અને અહીં તમે લંબ દોરો તો તેનો x યામ કહેવાય. તેવી રીતે અહીંયા તમે આડી લાઈન દોરો તો તેનો y યામ કહેવાય, અને અહીંયા ઊભી લાઈન દોરો તો તેનો x યામ કહેવાય. તેવી રીતે અહીંયા તમે ઊભી લાઈન દોરશો C ઉપરથી તો આ તેનો x યામ કહેવાશે, અને અહીંથી તમે આડી લાઈન કરશો તો તેનો y યામ કહેવાશે. આગળ જોઈએ. હવે જુઓ મિત્રો, અહીંયા જે તમને ત્રિકોણ ABC આપેલું છે, બરાબર છે. હવે એમાંથી આપણે યામ લઈ લીધા. અહીં A પરથી અહીંયા x અક્ષ પર, આ x અક્ષ છે તમારી, બરાબર, એના પર લંબ દોર્યો. જ્યાં છેદે ત્યાં P નામ આપ્યું, તો Pના યામ કેટલા થશે? x અક્ષ પરનું બિંદુ છે ને, આ P એ x અક્ષ પરનું બિંદુ છે, તો તેના y યામ કેવા થાય? 0 થાય. તો અહીંયા જુઓ, જે Aનો x યામ છે તે જ Pનો x યામ છે, બરાબર. એટલે આનો x યામ છે x1, તો આનો પણ x યામ થશે x1, અને Pનો y યામ 0 થશે. તેવી જ રીતે B પરથી લંબ દોર્યો, જ્યાં છેદે ત્યાં Q નામ આપ્યું. Q બિંદુ પણ આપણું x અક્ષ પરનું બિંદુ છે, તો અહીં આનો x યામ x2 છે એટલે આનો પણ x યામ x2 થશે. x અક્ષ પરનું બિંદુ છે એટલે એનો y યામ 0 થશે. C ઉપરથી આ રીતે લંબ દોરીએ તો x અક્ષને જ્યાં છેદે ત્યાં R નામ આપ્યું છે, અને R x અક્ષ પરનું બિંદુ છે એટલે y યામ તેનો 0 થશે, અને તેનો x યામ છે તેને આપણે x3 કહી દીધા. હવે મિત્રો, અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીં સમલંબ ચતુષ્કોણ બની રહ્યો છે, બરાબર. હવે એક સમલંબ ચતુષ્કોણ તમે જોશો તો APQB, બરાબર. ફરી કહું છું, જે ચતુષ્કોણ બને છે તે આ APQB, આ જે છે તે APQB, આ ચતુષ્કોણ બન્યો, બરાબર છે. ત્યાર પછી બીજો સમલંબ ચતુષ્કોણ એટલે શું? કે જેની જે 4 બાજુ હોય, જેમ કે તમે જોશો તો AP એક બાજુ થઈ, PQ બીજી બાજુ, QB ત્રીજી બાજુ અને AB ચોથી બાજુ. એમાંથી એક જ જે બાજુ છે તે સમાંતર છે. સમાંતર એટલે તમે જોશો આ ABને લંબાવ્યા કરો અને QBને લંબાવ્યા કરો, તે એકબીજાને છેદશે નહીં, એટલે એક જોડ સમાંતર છે, બરાબર. તો તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય. એટલે તમે આ રીતે જોજો. તેવી રીતે તમે અહીં જોશો તો આ જે છે, તમે જુઓ, આ જે છે એ તમારું બીજો સમલંબ ચતુષ્કોણ બને છે, અને એમાં BQ અને CR એ સમાંતર બાજુ છે, એટલે એકબીજાને તે છેદશે નહીં, બરાબર. અને તે ઉપરાંત તમે જોશો તો હજી એક ત્રીજો સમલંબ ચતુષ્કોણ બને છે, તે છે APRC. ઓકે, આ તમને બતાવું છું. આ APRC, આ સમલંબ ચતુષ્કોણ બને છે, બરાબર છે. હવે હું શું કરું કે આ 1 નંબરનો ચતુષ્કોણ, બરાબર, આ જે છે તેને હું 2 નંબરનો ચતુષ્કોણ કહું. આ આખો 1 નંબરનો ચતુષ્કોણ, બરાબર. આખી જે આકૃતિ છે આ 2 નંબરનો ચતુષ્કોણ, એટલે આ આખી આકૃતિનું ક્ષેત્રફળ 1+2 થયું, આખી આકૃતિનું. ઠીક છે. હવે એમાંથી આ આખી આકૃતિનું જે ક્ષેત્રફળ છે તે 1+2 થયું. એમાંથી હું આટલો ભાગ કાઢી નાખું. મારી પાસે આખું ક્ષેત્રફળ આવી ગયું આખી આકૃતિનું, એમાંથી હું ખાલી આટલો ભાગ કાઢી નાખું તો મારી પાસે આ ભાગ રહેશે, અને આ જે ભાગ છે એ શું છે? ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. સમજાઈ ગયું મિત્રો? તો ચાલો આપણે શરૂ કરીએ. જો મિત્રો, એ તમને આ રીતે સ્ક્રીન ઉપર PPTમાં ગ્રાફથી બતાવવામાં આવેલું છે. તો એ જ આકૃતિ તમને થોડી રંગીન દેખાશે એટલે વધારે ક્લિયર થશે. તમને આ દેખાય છે ને, આ એક APQB, આ એક ચતુષ્કોણ બની ગયો. બીજો ચતુષ્કોણ છે
QBCR બરાબર. આ બે ચતુષ્કોણ એટલે આખી આકૃતિનું ક્ષેત્રફળ આવી ગયું. એમાંથી હું ACRPનું ક્ષેત્રફળ બાદ કરીશ એટલે મને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મળી જશે. હજી વધુ સમજાવું. જો આપણા લીલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે કેવી રીતે શોધશું તે જરા ધ્યાનથી જુઓ. સૌ પ્રથમ આપણે શોધીશું આ જે તમને અલગ કલર બતાવેલો છે હવે એનું ક્ષેત્રફળ બરાબર છે. એટલે આપણી પાસે છે APQBનું ક્ષેત્રફળ શોધીશું. આ રહ્યું સમલંબ ચતુષ્કોણ BAPQ બરાબર. ઠીક છે. BAPQ આ તમને આ કલરથી બતાવેલું છે તેમાં વત્તા તમે જુઓ બીજા કલરથી બતાવ્યું છે અને એક ક્ષેત્રફળ છે વત્તા સમલંબ ચતુષ્કોણ BQRC. ઠીક છે. એનું ક્ષેત્રફળ શોધીશું. એટલે આખી આ જે આકૃતિ આપેલી છે એનું ક્ષેત્રફળ શોધાઈ ગયું બરાબર. પણ આપણે તો શેનું ક્ષેત્રફળ શોધવાનું છે? આપણે તો ત્રિકોણ આ જે બતાવેલું છે ABCનું ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર છે. હવે એટલું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે આખી જે આકૃતિનું ક્ષેત્રફળ શોધ્યું એમાંથી તમારે આટલું ક્ષેત્રફળ બાદ કરવું પડે બરાબર છે. તો હવે આપણે એ કરીશું. જો મિત્રો સ્ક્રીન પર સમલંબ ચતુષ્કોણ કયો છે APRCનું ક્ષેત્રફળ આપણે બાદ કરીશું જે અલગ કલરથી છે. એટલે આખું જે આપણે ક્ષેત્રફળ શોધેલું એમાંથી આટલું બાદ કરી નાખશું તો રહેશે કેટલું? આ તમને આકૃતિમાં જે કલર અલગ છે તેટલું રહેશે. એટલે એ જ આપણું શું છે? ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. સમજાઈ ગયું? તો હવે આપણે સમલંબ ચતુષ્કોણ BAPQનું ક્ષેત્રફળ શોધીએ. મિત્રો સમલંબ ચતુષ્કોણનું જે સૂત્ર છે તે તમે ઓલરેડી ભણી ગયા છો 9મામાં અને મેં અહીં નીચે લખેલું છે. જુઓ સમાંતર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 બે સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. હવે તમે આ જે પહેલો ચતુષ્કોણ છે આ પહેલો ચતુષ્કોણ જેને હું આ રીતે બતાવી રહી છું તમે જોઈ રહ્યા છો આ જે આખો ચતુષ્કોણ છે બરાબર. હવે એમાં સમાંતર બાજુ કઈ થશે? આ AB ને બીજી સમાંતર બાજુ કઈ થશે? BQ બરાબર છે. સોરી AP અને BQ આ લખેલું છે AP અને BQ. ઠીક છે. હવે બે વચ્ચેનું લંબ અંતર કયું થશે? આ રહ્યું આ બે વચ્ચેનું લંબ અંતર એટલે કયું થશે? તે PQ બરાબર. એટલે તે થશે PQ આ રહ્યું. તેવી રીતે આ જે બીજો ચતુષ્કોણ છે આ બીજો ચતુષ્કોણ છે એમાં તમે જોઈ શકો છો સમાંતર બાજુ છે આ રહ્યા બરાબર. એને આપણે કહીએ છીએ BQ ને બીજી સમાંતર બાજુ છે CR બરાબર. અને બે વચ્ચેનું લંબ અંતર એટલે એ થશે QR. સમજાઈ ગયું? આ કારણ કે સમાંતર બાજુ વચ્ચેનું અંતર એટલે એ થશે QR. હવે નેક્સ્ટ જોઈ લો તમે. તો નેક્સ્ટ આપણો સમાંતર બાજુ ચતુષ્કોણ છે તે છે આપણી પાસે છે ACRP. ઠીક છે. ACRP ઓર APRC જે કંઈ પણ કહો તે. હવે એમાં જે સમાંતર બાજુ છે એક તો છે AP અને બીજી સમાંતર બાજુ છે CR બરાબર. એ બેનો સરવાળો આ રહ્યો જે આપણે સૂત્ર લખેલું તે બરાબર. અને બંને વચ્ચેનું જે લંબ અંતર છે તે છે PR. સૂત્રમાં સમજાઈ ગયું મિત્રો? હા મિત્રો એમાં તમે જુઓ અહીં તમને જે 1/2 લખ્યું PQ જુઓ. હવે આ રહ્યા PQ બરાબર શું થશે? બંનેના y આમ તો 0 છે તો શું થશે? x1 - x2 આ રહ્યું. અંતર સૂત્ર તો યાદ છે ને મિત્રો? x યામની બાદબાકી અને y યામની બાદબાકી બસ એ જ કરું છું હું. હવે આપણે જોઈએ AP. તો AP વત્તા આપણને આપેલું છે BQ. તો પહેલાં તો AP જોઈએ. હવે APમાં તમે જોશો તો APમાં બંનેમાં x યામ સરખો છે એટલે એની બાદબાકી કરું તો x1માંથી x1 જાય એટલે શું આવે? 0 થઈ ગયું ને. તો આપણી પાસે શું આવશે? y1 - 0. તો y1 - 0 એટલે y1 જ આવ્યું ને. એટલે અહીંયા તમે જુઓ આ લખેલું છે મેં y1 બરાબર. અહીં તમે જોઈ શકો છો આ છે y1. હવે ત્યાર પછી આપણી પાસે શું છે? તો છે BQ તરફ ધ્યાન આપો. આ રહ્યું આપણી પાસે BQ. એમાં પણ તમે જોશો x2માંથી x2 જાય એટલે 0 અને y2 - 0 એટલે y2 આવ્યા બરાબર. તે પણ મેં અહીં લખેલા છે આ તમે જોઈ શકો છો y2 બરાબર. હવે આગળ જુઓ ત્યાર પછી આ સૂત્રમાં 1/2 QR તરફ નજર કરો તો QR આ રહ્યું. હવે એમાં તમારું આવશે x2 - x3 કારણ કે આ આમ તો 0 આપ્યું છે એટલે જુઓ x2 - x3 બરાબર.
ત્યાર પછી ફરી પાછું છે BQ. BQ ઓલરેડી આપણે લખેલું જ છે, અહીં તમે જોઈ શકો છો. BQ બરાબર આપણે લીધેલું y2, બરાબર. તો અહીંયા પણ આપણે BQ બરાબર લખી દીધું y2. તો હવે CR આપણે જોઈએ, તો CR કેટલા છે તે જુઓ. આ C, તો એમાં તમે જોશો x3 યામ બંનેના સરખા છે એટલે એ ઉડી જશે, અને y3 - 0 એટલે કેટલા આવશે y3. તમે જોઈ શકો છો CR બરાબર y3 આવ્યા, તે આપણે અહીં લખેલા છે, બરાબર. હવે આ જે CR બરાબર આપણા y3 આવ્યા તે હું અહીંયા સેફ સાઈડ લખી કાઢું છું એટલે આપણને યાદ રહે, વારે ઘડી આપણે શોધવા નહીં પડે. AP બરાબર આપણા આવેલા y1, BQ બરાબર આપણા આવેલા y2 અને CR બરાબર આવ્યા આપણા y3. ક્લિયર? તો હવે અહીંયા જુઓ, BQ બરાબર આપણે નીચે અહીં તમે જોઈ શકો છો y2 લખી દીધા, પછી CR બરાબર આપણે લખી દીધા y3, બરાબર. હવે આપણા પાછા સૂત્રમાં આવી જાઓ, 1/2 PR. હવે આપણે PR શોધવાનું રહ્યું, તો PR આપણી પાસે ક્યાં છે? આ રહ્યું PR, બરાબર. તો તે શું આવશે? x1 - x3, કારણ કે એના y આમ તો 0 છે એટલે જુઓ x1 - x3 ઓર x3 - x1 જે પણ કરો તે. ત્યાર પછી AP બરાબર આપણા કેટલા છે? અહીં મેં લખેલું છે એટલે y1 મૂકી દીધું. ત્યાર પછી છે CR. આ CR બરાબર આપણે y3 લખ્યા, તે મૂકી દીધું. સમજાઈ ગયું મિત્રો? હવે મિત્રો આપણને કંઈક આ પ્રકારે મળ્યું હતું, બરાબર. હવે હું શું કરું છું, આ કાઉન્સનો ગુણાકાર આ કાઉન્સ સાથે, એટલે જુઓ x2 × y1 x2 y1, x2 × y2 એટલે x2 y2. પછી આ ઓછા છે એટલે આ બંનેના ચિહ્નો ઓછા થઈ જશે, એટલે બંનેમાં મેં ઓછા ઓછા લખેલા છે. ગુણાકાર લખો x1 y1 x1 y2. સમજાઈ ગયું? ત્યાર પછી પ્લસ, આ બધામાંથી મેં પહેલાં તો કોમન કાઢી લીધું છે, તે છે 1/2. બધામાંથી મેં 1/2 કોમન કાઢી લીધું છે, બરાબર. આમાંથી પણ દરેકમાંથી મેં 1/2 કોમન કાઢ્યું, ઠીક છે. હવે હું ખાલી ગુણાકાર જ કરું છું એટલે પ્લસ x3 × y2, જુઓ x3 y2, x3 × y3 એટલે x3 y3. આ પ્લસ છે એટલે આવશે. હવે આ માઇનસ છે એટલે આ બંનેના ચિહ્નો થઈ જશે માઇનસ, તમે જોઈ શકો છો. હવે થશે x2 y2, ઓકે, x2 y3 અહીંયા લખ્યું. ત્યાર પછી આ 1/2 તો આપણે કોમન કાઢી લીધો, પણ માઇનસ છે એટલે આ બંનેના ચિહ્નો પણ કેવા થશે તમે જોઈ શકો છો, માઇનસ. x3 y1 ત્યાર પછી x3 y3, ઠીક છે. હવે આ માઇનસ ને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે, એટલે x1, આ જે માઇનસ છે તે થઈ જશે પ્લસ, એટલે આપણી પાસે આ ગુણાકારમાં આ બંને પ્લસ આવશે એટલે x1 y1 x1 y3. ક્લિયર? આ બંનેના પ્લસ પ્લસ આવ્યા. હવે અહીંયા જુઓ, હવે અહીંયા મિત્રો તમે જોશો તો x2 y2 અને x2 y2 એક પ્લસ છે એક માઇનસ એટલે ઉડાડી દીધું. x1 y1 અને x1 y1 એ પણ ઉડી જશે, અને x3 y3 અને x3 y3 એ પણ ઉડી જશે. હવે આપણી પાસે x1 વાળું પદ તમે જુઓ તો એક છે આ, અને x1 વાળું તમે બીજું પદ જોશો તો આ. અહીં હું લખું છું, આપણી પાસે રહ્યું x1 વાળું પદ કહું તો x1 y2, ઠીક છે, અને પ્લસ રહ્યું x1 y3, ઓકે. હવે એમાંથી હું x1 કોમન કાઢું એટલે આ x1 કોમન કાઢ્યા તો શું રહ્યું? માઇનસ y2, આપણી પાસે રહ્યા માઇનસ y2, બરાબર, અને પ્લસ y3. પણ એવી રીતે તો ના લખાય ને, પ્લસ કયું છે આપણી પાસે? y3 અને માઇનસ y2. સમજાઈ ગયું મિત્રો? તેવી રીતે તમે બીજું પદ જોશો ને તો x2 કોમન નીકળશે તો તમારી પાસે રહેશે y3 માઇનસ y આ રહ્યું, એક x2 વાળું પદ આ રહ્યું અને બીજું x2 વાળું પદ છે આ, બરાબર. એટલે તમારી પાસે x2 કોમન કાઢો તો રહેશે y3 માઇનસ y1. ક્લિયર? તેવી રીતે તમે x3 વાળું પદ કરશો તો આ x3 વાળું પદ અને બીજું છે આ x3 વાળું પદ, એટલે x3 કોમન કાઢશો તો તમારી પાસે રહેશે y1 માઇનસ y2. તો આમ મિત્રો આ જે સૂત્ર આપણી પાસે આવ્યું ને એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, અને હવે આ જ સૂત્ર આધારિત આપણે દાખલા ગણશું. આ સૂત્ર આપણે કોના માટે શોધ્યું? આ જે ત્રિકોણ ABC હતું ને તેના માટેનું ક્ષેત્રફળ શોધવાનું, કાર્તેઝીય યામ પરથી ક્ષેત્રફળ શોધવાનું. અત્યાર સુધી તમે તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ એ તો તમે જાણતા હતા ને,
પણ હવે 1/2 પાયો ગુણ્યા વેધના બદલે જો કાર્ટેશિય યામ પરથી તમારે શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય તેનું સૂત્ર આપણે આ તારવ્યું. તો ચાલો તેના આધારિત આપણે દાખલા ગણીએ. મિત્રો, તમારે આ જે ત્રિકોણના ક્ષેત્રફળ છે એનું નોંધ તરીકે તમારે આ સૂત્ર લખવાનું છે. કેવી રીતે તારવ્યું છે એ માત્ર સમજૂતી માટે છે. તમારે આ સૂત્ર લખવાનું છે. જો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવાનું હોય ને તમને એના યામ x1 y1, બીના યામ x2 y2 અને સીના યામ x3 y3 આપેલા હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર બહુ ઇઝીલી યાદ રહી જાય એવું છે. 1/2 પહેલાં લેવાનું x1 બાદબાકી આ 1 લીધું તો પછી 2 ને 3 એટલે અહીંયા y યામની બાદબાકી લેવાની. ક્લિયર? અહીંયા સપોઝ તમે y1 લીધું, બરાબર, તો તમે અહીંયા શું કરશો? x2 માઇનસ x3 એટલે અહીંયા x1 લો તો કાઉન્સમાં લેવાના y યામ અને અહીંયા y લો તો કાઉન્સમાં લેવાના x યામ. બરાબર, પણ કન્ફ્યુઝન નહીં થાય એટલે આપણે આ જ સૂત્ર કરીશું. ત્યાર પછી x1 લીધું તો પ્લસમાં શું આપણે લઈશું? x2 તો 2 પછી શું આવે? 3 પછી શું આવે? 1. એટલે આમ 4 નથી લેવાના કારણ કે આપણી પાસે તો 3 જ યામ છે ને ત્રિકોણના 3 જ શિરોબિંદુ હોય ને એટલે અહીંયા લઈશું y3 માઇનસ y1 પ્લસ 2 લઈ લીધું તો હવે 3 આવશે. 3 પછી ફરી પાછું કાથી એકડ 1થી ચાલુ થાય એટલે 1 ઓછા 2 છે ને, ઇઝી યાદ રાખવાનું. તો ચાલો આ સૂત્ર આધારિત આપણું સ્વાધ્યાય 7.3 ચાલુ કરીએ. સ્વાધ્યાય 7.3નો પહેલો પ્રશ્ન છે. જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 2 આપેલા છે. ફોર એક્ઝામ્પલ આ એ છે, એના યામ x1 આ થશે ને y1 આ થશે. બરાબર, યાદ રાખજો. બરાબર, આપણું આ જે છે તે આ થશે x1 યામ અને આ થશે y1 યામ. તે રીતે b બરાબર આપણે -1 અને 0 લીધું તો તે આપણું શું થશે? x2 યામ ને y2 યામ. ઠીક છે. તે રીતે c બરાબર આપણે 2 - 4 ને c કીધું તો એ આપણા થશે x3 યામ અને આ થશે આપણા y3 યામ. બરાબર, આ શું કામ કે સૂત્રમાં તમને ખબર પડે. આ આપણું સૂત્ર છે. ઓકે, x1 બરાબર 2 લખી કાઢ્યું. બરાબર, ત્યાર પછી છે y2 માઇનસ y3. y2 કેટલા છે? 0. y3 કેટલા છે? -4 લખી કાઢ્યા. બરાબર, પ્લસ ત્યાર પછી છે x2 આપણા કેટલા છે? -1 લખી કાઢ્યા. પછી ત્યાર બરાબર શું છે? y3 માઇનસ y1. y3 કેટલા છે? -4 અને y1 કેટલા છે? 3 મૂકી દીધા. પ્લસ x3 આપણા કેટલા છે? તો x3 આપણા છે 2 મૂકી દીધા 2. બરાબર, કાઉન્સમાં શું છે? y1 માઇનસ y2. તો y1 કેટલા છે આપણી પાસે? તો y1 છે આપણા 3. બરાબર, અને y2 છે આપણા 0 મૂકી દીધા. ઓકે, ત્યાર પછી 1/2. બરાબર, હવે અહીંયા જોજો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. ઓકે, એટલે શું રહેશે અહીં? આ જે છે આટલું બતાવી રહી છું હું તમને. એટલે શું રહેશે? 2 પછી કાઉન્સમાં 0 પછી આ ઓછે શું થશે? વત્તા. ઓકે, હવે 4 0 વત્તા 4 એટલે 4 જ રહેશે અને 4 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 8. બરાબર, હવે સમજાઈ ગયું? ત્યાર પછી અહીંયા જોજો ઓછે વત્તે એટલે 4 ને 3 7 પણ નિશાની કેવી રહેશે? માઇનસની. -7 ગુણ્યા 1 એટલે 7 એકા 7 ને માઇનસ થઈ જશે પ્લસ એટલે +7. ઓકે, ત્યાર પછી આ બાજુ આવો. 3માંથી 0 જાય એટલે 3 જ રહે, 0 ના રહે. હા, 3માંથી 0 જાય એટલે 3 ને 3 દુ 6 અહીંયા લખેલા છે. ક્લિયર? હવે શું થશે? આ બધાનો સરવાળો. અહીંયા આમ આ ભૂલ ના કરતા કે અહીં 4 દુ 8 આમ ઉડાડી દીધા, આવું નહીં ઉડે. બરાબર, એટલે શું થશે? 8 ને 7 15, 15 ને 6 21, 21/2 ભાગ નહીં ઉડે ને, એટલે તમે આ રીતે લખી કાઢો. તો 21/2 કરીને પોઈન્ટમાં તમે લખવું હોય તો તમે લખી શકો છો. એટલે ધારો કે તમારે 21/2 કરવું હોય તો 10.5 ચોરસ એકમ આવો તમારો જવાબ આવે. ઓર તમે 21/2 પણ લખી શકો છો. હવે જુઓ મિત્રો, આપણે આ બીજું તમને આપેલું છે અને એને આપણે ABC કહી લીધા. પહેલાં આપણે સૂત્રમાં મૂકીએ ને એ પહેલાં એક જગ્યા પર આપણે નોટબુકમાં કે જ્યાં આપણે દાખલા ગણીએ એક્ઝામમાં તો સાઈડ પર x1 y1 ને એ રીતે લખી દેવાના. જેમ કે હું અહીંયા લખી દઉં છું x1 x2 અને x3. સૂત્રમાં 3 આવે ને એના બરાબર આપણે અહીં કયું આપેલું છે એ લખી કાઢીએ. y1 y2 અને y3 એ કયું આપ્યું છે તે લખી કાઢીએ. ઓકે,
જો x1 આપેલા છે આપણને -5, ઓકે. આ થશે આપણા y1, એ આપેલા છે -1. આ આપેલા છે x2, એ આપેલા છે 3. આ આપેલા છે y2, એટલે અહીંયા લખી દઈએ -5. આ આપેલા છે x3, તે આપ્યા છે 5. આ થશે y3, એ આપ્યા છે 2. બસ સૂત્રમાં આપણું સૂત્ર છે, લખી કાઢીએ. સૂત્રમાં છે x1 બરાબર -5, y2 બરાબર આપણી પાસે છે -5 y3 બરાબર છે આપણી પાસે 2 છે ને. ફટાફટ કામ થાય. હવે x2 બરાબર આપણી પાસે આપ્યા છે 3, y3 બરાબર આપણી પાસે આપ્યા છે 2, y1 બરાબર આપ્યા છે, આ માઇનસ આપણા સૂત્રમાં છે ને -1. x3 બરાબર આપણી પાસે આપ્યા છે 5, y1 બરાબર આપણી પાસે છે -1 y2 બરાબર છે આપણી પાસે -5. બરાબર. હવે અહીંયા જુઓ, ઓછે ઓછે વત્તા એટલે 5 ને 2 કેટલા થશે? 7. પણ કેવા 7? -7 ગુણ્યા 5, 7 પંચા 35 ને ઓછે ઓછે થઈ જશે વત્તે. બરાબર. એટલે ત્યાર પછી આગળ જોઈએ આપણે તો અહીંયા શું થશે? ઓછે ઓછે વત્તે એટલે 2 ને 1 કેટલા થશે? 3. એટલે આ કાઉન્સમાં આવ્યા 3 અને આ 3 ને આ 3નો ગુણાકાર એટલે 3 9. બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા તમે જુઓ, ઓછે ઓછે વત્તા એટલે કાઉન્સમાં આવું રહેશે -1, ઓછે ઓછે વત્તા એટલે +5, +5 ઓછા 1 વત્તે ઓછે ઓછા એટલે અહીંયા આવશે તમારા કેટલા આવશે? આજે બાદબાકી કરશો 5 ઓછા 1 એટલે અહીંયા આવશે તમારા 4. 4 ગુણ્યા 5 કેટલા આવશે? 20. સમજાઈ ગયું મિત્રો? આ ત્યાર પછી જુઓ, તમારે આ સરવાળો કરવાનો છે. બરાબર. આ તમે સરવાળો કરશો એટલે સરવાળામાં તમારા આવશે 64. જેમ કે 20 + 35 એટલે આવશે તમારા 55. બરાબર. 55 + 9 કરશો એટલે 64. 64 છેદમાં 2 એટલે 64/2 કરશો એટલે તમારું 32 એકમ. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 32. જુઓ, તમને અહીંયા પાયો પણ નથી આપ્યો, વેધ પણ નથી આપ્યો, છતાં તમે કાર્ટેશિયન યામ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો છો. છે ને ઇઝી? જો મિત્રો, સરસ દાખલો. શું કહે છે? નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય એટલે સમરેખ આપી દીધા છે, મતલબ કે તેઓને એક રેખા પર આપી દીધા છે. આવી રીતે ધારો કે ABC બિંદુ છે તો A, B ને C આવી રીતે સમરેખ આપી દીધા છે. તો પ્રત્યેકમાં Kની કિંમત શોધો. એટલે આ તમને યામ આપી દીધા છે અને એમાં તમારે કિંમત શોધવાની છે. ઓકે. હવે આપણે તો ત્રિકોણના ક્ષેત્રફળમાં તો ત્રિકોણ રચાવવા માટે પહેલી શરત તો એ જ કે સમરેખ જ નહીં હોવા જોઈએ. ને અહીંયા તો સમરેખ આપેલા છે. બરાબર. એટલે જો સમરેખ આપેલા હોય તો ત્રિકોણ રચાશે નહીં. ત્રિકોણ જ નહીં રચાય તો એનું ક્ષેત્રફળ હોઈ શકે ખરું? ના હોય ને. અને ના હોય તો સૂત્ર તો આપણે ત્રિકોણનું સૂત્ર જ ઉપયોગ કરીશું. બરાબર. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કેટલું લઈ લઈશું? 0, કારણ કે ત્રિકોણ જ બનતો નથી. અને એ પરથી આપણે Kની કિંમત શોધું. છે ને ઇન્ટરેસ્ટિંગ? તો ચાલો મિત્રો શરૂ કરીએ. આપણું જે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર છે તે મેં અહીં લખી દીધું છે. હવે એમાં આપણે પહેલાં આ લઈએ. ધારો કે A બરાબર, આ B બરાબર ને આ C બરાબર આપણે લઈ લીધું. બરાબર. હવે આનો x1 યામ થશે 7, અહીંયા લખ્યા છે. y1 યામ -2 લખ્યા છે. ત્યાર પછી x2 યામ 5, y2 યામ 1 અહીં લખી દીધું છે. ત્યાર પછી x3 યામ 3 અને y3 યામ k અહીં લખ્યું છે. હવે આપણા સૂત્રમાં મૂકતા જઈએ. 1/2 પહેલું છે x1 7, ત્યાર પછી છે y2 - y3 એટલે y2 છે આપણા 1. બરાબર. અને y3 છે આપણા k એટલે 1 ઓછા k પ્લસ x2 છે આપણા 5 અને લખવાનું છે આપણે y3 - y3 છે k ઓછા અને આપણા y1 છે અહીંયા લખેલું છે તે છે -2. બરાબર. પ્લસ x3 છે આપણા 3 અને કાઉન્સમાં છે y1 - y2. y1 છે આપણા -2 અને y2 છે આપણા 1. ક્લિયર? હવે જુઓ, અહીંયા આ જે છે તે 7 જોડે ગુણી દીધું એટલે 7 × 7 અને 7 ગુણ્યા k એટલે 7k. ઠીક છે. પછી અહીંયા તમે જુઓ, આ ઓછે ઓછે થઈ જશે વત્તા અને 5 જોડે ગુણું છું એટલે 5 ગુણ્યા કે 5k અને 5 ગુણ્યા +2 એટલે 10 થશે. 5 દુ 10. ત્યાર પછી જુઓ, ઓછે ઓછે વત્તા એટલે 2 ને 1 3, પણ નિશાની ઓછાની રહેશે ને 3 તાલી 9 એટલે અહીંયા ઓછા 9 આવ્યા. ઠીક છે. હવે પહેલું જુઓ, આ બી પ્લસ છે, આ પણ પ્લસ છે ને આ માઇનસ. તો પહેલાં
આ બેનો સરવાળો કરો એટલે +17 આવશે. 10 ને 7 17, 17માંથી 9 જશે એટલે રહેશે 8. બરાબર. હવે કે વાળા પદ જુઓ, આ થયા તો ઓછા વત્તે ઓછા 7માંથી 5 જાય એટલે રહેશે 2k. ક્લિયર. હવે અહીંયા જુઓ, આ 2k ને આ બાજુ લાવું એટલે આપણી પાસે રહેશે શું? 8 બરાબર 2k. ઓકે. હવે કે શોધવાનું છે તો કે બરાબર આ 2 ને છેદમાં લાવું એટલે 8ના છેદમાં 2 એટલે થશે 4 દુ 8. ક્લિયર. એટલે કે બરાબર આપણી પાસે કેટલા રહેશે? 4. જો મિત્રો, આપણી પાસે આ સૂત્ર છે. બીજો દાખલો એમાં જે હતો તેમાં એ બરાબર આધારી લીધા, બી બરાબર અને આ સીના યામ છે. બરાબર. હવે આપણે એમાં સૌથી પહેલાં તો આપણે સૂત્ર મૂકી દીધું જે આપણું છે જ. હવે આમાં x1 y1 થશે તો x1 યામ આપણા 8 થશે, y1 યામ આપણા 1 થશે. આને x2 y2 કહો તો x2 બરાબર k થશે ને y2 બરાબર આપણા -4 થશે. આને x3 y3 કહો તો x3 યામ આપણા 2 થશે ને y3 યામ આપણા -5 થશે. ઠીક છે. સૂત્રમાં મૂકીએ 1/2 x1 બરાબર 8 બરાબર, y2 y3, y2 છે આપણા તમે જોઈ લો -4 માઇનસ અને y3 બરાબર આપણા છે -5. ત્યાર પછી છે x2 બરાબર છે આપણા k. ત્યાર પછી કૌંસમાં y3 y1, y3 છે આપણા -5 અને માઇનસ y1 છે આપણા 1 +2, x3 છે આપણા તમે જુઓ 2. ત્યાર પછી છે y1 y2, y1 છે 1 માઇનસ અને y2 છે આપણા -4. ઓકે. હવે જુઓ અહીંયા ઓછે થઈ જશે, અહીંયા વત્તા એટલે અહીંયા બ્રેકેટમાં શું રહેશે? -4 + 5 આવું રહેશે. બરાબર. એટલે વત્તે ઓછે ઓછા 5માંથી 4 જાય એટલે 1 રહેશે +1 ગુણ્યા 8 એટલે કેટલા રહેશે? 8. બરાબર છે. હવે જુઓ આગળ આ જે છે તો અહીં તમે જોઈ શકો છો કે આ કે બરાબર અને આ માઇનસ અને આ -1 ઓછે થઈ જશે વત્તા એટલે 5 ને 1 થશે 6 એટલે 6k આવ્યું. ઓકે. હવે અહીંયા જોજો, આ ઓછે વત્તા એટલે +4 થયું, +4 ને 1 +5 થયું, 5 ગુણ્યા 2 એટલે અહીંયા 10 થયું. બરાબર. 10 ને 8 કેટલા થશે? 18. બરાબર. અને અહીંયા થશે -6k. હવે તમે કહેશો કે ટીચર આ 1/2 ક્યાં ગયું? તો પીપીટીમાં એક સ્ટેપ મારાથી રહી ગયું છે. એ સ્ટેપ તમે જુઓ, આમાં અહીં આગળ 1/2 જ છે એટલે આ 1/2 થશે. હવે હું શું કરું છું, આમાંથી 2 કોમન કાઢું તો 2 કોમન, આ 1/2 તો છે જ. બરાબર છે. અને આ 2 કોમન કાઢું છું તો અહીંયા શું રહેશે? અહીંયા રહેશે મારી પાસે 9. 2 કોમન કાઢ્યા ને અને અહીંયા મારી પાસે રહેશે 3k. બરાબર. આ 2 ને 2 કેન્સલ થઈ જશે એટલે હવે મારી પાસે શું રહેશે? તો હવે મારી પાસે જે રહેશે તે હશે 9 - 3k. અહીંયા 1/2 લખવાનું છે. હા મિત્રો, આપણે 2 કોમન કાઢેલા એટલે =0. આ 3k ને આ બાજુ લઈ જાઓ એટલે 9 = 3k. બરાબર. આ 3 ને છેદમાં લઈ જાઓ માટે k શું રહેશે? 9/3. 3 × 9 તો k બરાબર કેટલા આવશે? 3. જો મિત્રો, સ્વાધ્યાય 7.3નો ત્રીજો દાખલો, જેના શિરોબિંદુ એટલે 3 શિરોબિંદુ ત્રિકોણના હોય ને, આને આપણે A કહી દઈએ અને B કહી દઈએ અને C કહી દઈએ. તેવા ત્રિકોણના બાજુઓના મધ્યબિંદુને જોડતા મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને આ ત્રિકોણ અને આપેલા ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. એટલે તમને શું કીધું છે? ફોર એક્ઝામ્પલ તમને આ ABC આપી દીધા છે. બરાબર. એના યામ, બીના યામ ને સીના યામ આપી દીધા છે. આ ABનું મધ્યબિંદુ P છે, BCનું મધ્યબિંદુ Q છે ને ACનું મધ્યબિંદુ R છે. એને જોડી દો. PQ જોડી દીધો, QR જોડી દીધો, PR જોડી દીધો. વચ્ચે એક ત્રિકોણ બની ગયો. તો આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. બરાબર. અને ABC અને PQR ના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે. હવે આ તમે 9મા ધોરણમાં શીખી ગયેલા મિત્રો કે આ રીતે જો મધ્યબિંદુ તમે જોડો અને જે ત્રિકોણ બને છે, બરાબર, એ ક્ષેત્રફળ એનું ક્ષેત્રફળ એ ABCના ક્ષેત્રફળ કરતાં 4 ગણું હોય. આ તમે ભણી ગયા છો, યાદ રાખી લેજો મિત્રો. આ ભૂલી ગયા હો તો કે આ જે મોટો ત્રિકોણ છે, બરાબર, એના મધ્યબિંદુને જોડવાથી બનતા ત્રિકોણ
નું ક્ષેત્રફળ એ એબીસીના આ નાના ત્રિકોણનું ક્ષેત્રફળ એના ગુણ્યા 4 કરો તો મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ આવે. અહીંયા કંઈ નથી એટલે 1 લખું. હવે આપણને શું કીધું છે કે એબીસીનું ક્ષેત્રફળ બરાબર છેદમાં PQRનું ક્ષેત્રફળ શોધવાનું છે. ક્લિયર? તો તમે અહીં લાવ્યો તો શું થશે? અહીંયા 4 બચી ગયો અને 4ના છેદમાં આ જે 1 અહીં આવી જાય એટલે 1 થયો બરાબર. ઓર તમને ધારો કે PQRનું ક્ષેત્રફળ છેદમાં એબીસીનું ક્ષેત્રફળ કે બરાબર. તો એબીસી નામ છેદમાં લાવ્યા ને તમે, PQRના છેદમાં એબીસી લઈ ગયા બરાબર. તો હવે તમારે શું કરવું પડશે? આ 1ના છેદમાં 4 લાવવો પડશે એટલે તમારું થશે 1/4. ક્લિયર? તો ચાલો કરીએ. સૌ પ્રથમ તો આપણે શું કરશું કે બે રીતે થઈ શકે કે તમે એબીસીનું ક્ષેત્રફળ શોધો અને ભાગ્યા 4 કરો તો PQRનું ક્ષેત્રફળ તમને મળી જાય. અથવા આપણે આ મધ્યબિંદુ છે ને તો એના યામ શોધી કાઢીએ. તો હવે એબીનું મધ્યબિંદુ P છે તો Pના યામ શું થશે? આના XX યામનો સરવાળો 0 + 2 ભાગ્યા 2, YY યામનો સરવાળો ભાગ્યા 2 એટલે y છે -1 + 1 ભાગ્યા 2. 0 + 2 2 થશે અને ભાગ્યા 2 બરાબર. એટલે 2 ને 2 ઉડી જાય તો રહેશે 1. -1 ને +1 ઉડી જાય એટલે રહી ગયું 0. 0 ભાગ્યા 2 એટલે આવશે 0. તો Pના યામ આપણી પાસે કેટલા આવ્યા? Pના યામ આવ્યા આપણી પાસે આ જે છે તે આવ્યા 1 અને 0 બરાબર. હવે એમાં શું કરવાનું? આને જે છે તે x1 લઈ લો એટલે x1 બરાબર આપણી પાસે કેટલા આવ્યા? 1 અને y1 બરાબર આપણી પાસે કેટલા આવ્યા? 0. તેવી રીતે હવે BCનું મધ્યબિંદુ Q છે તો Qના યામ શોધવા હોય તો આ 2 + 0 ભાગ્યા 2 બરાબર. તેવી રીતે YY યામનો સરવાળો 1 + 3 ભાગ્યા 2 થઈ ગયું. 0 + 2 2, 2 ભાગ્યા 2 એટલે રહેશે 1 અને 1 + 3 4, 4 ભાગ્યા 2 એટલે ઉડી જશે ભાગ 2 2 રહેશે બરાબર. તો આને આપણે શું કહીશું? x2 યામ ને આ આપણા કેટલા રહ્યા? y2 યામ. ક્લિયર? ત્યાર પછી R કોનું મધ્યબિંદુ છે? ACનું મધ્યબિંદુ છે તો 0 + 0 ભાગ્યા 2 અને -1 + 3 ભાગ્યા 2. 0 + 0 0 ભાગ્યા 2 0 બરાબર. 3માંથી 1 જાય 2, 2 ભાગ્યા 2 એટલે 1. તો આ તમારા થયા x3 યામ અને y3 યામ. હવે આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 1 y2 - y3 આપણું સૂત્ર યાદ છે ને? y2 છે 2 ને y3 છે આપણા 1 વત્તા આપણી પાસે છે x2 બરાબર. તો x2 બરાબર છે આપણી પાસે 1 બરાબર. તો y3 - y1, y3 છે આપણા 1 અને y1 છે આપણા 0 વત્તા x3 છે આપણી પાસે 0. હું સૂત્રમાં મૂકતી જાઉં છું મિત્રો, બીજું કંઈ નથી. ત્યાર પછી અહીંયા રહેશે y1 - y2. y1 છે આપણી પાસે 0 અને y2 બરાબર છે આપણી પાસે 2. હવે અહીંયા જુઓ 2 - 1 1 રહેશે. 1 × 1 1 થયું. 1માંથી 0 જાય 1, 1 × 1 1 રહેશે. 2 - 0 બરાબર. 2 - 0 2 રહેશે. 2 × 0 0. ક્લિયર? હવે જુઓ 1 + 1 કેટલા થાય? 2 એટલે આપણી પાસે શું રહ્યું? 1/2 ગુણ્યા 2. આ 2 ને 2 કેન્સલ થશે એટલે આપણો જે જવાબ આવ્યો તે 1 જવાબ આવ્યો. કોનો? ત્રિકોણ PQRના ક્ષેત્રફળનો. તેવી જ રીતે અહીં ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ પણ શોધીને બતાવેલું છે. એ પરથી સૂત્ર પણ સાબિત થઈ જશે. જુઓ PQRનું ક્ષેત્રફળ કેટલું આવ્યું આપણી પાસે? 1. હવે ABCનું ક્ષેત્રફળ શોધી લઈએ બરાબર. તો ABCમાં તમે અહીંયા લખી દઉં છું આપણી પાસે આ x1 યામ આવશે, આ y1 યામ, આ x2 યામ, આ y2 યામ, આ x3 યામ ને આ y3 યામ. ઠીક છે? સૂત્રમાં મૂકીએ 1/2 x1 કેટલા છે? 0. y2 - y3 y2 છે આપણી પાસે 1 -3 પ્લસ x2 યાદ છે ને સૂત્ર? x2 છે આપણી પાસે 2 પછી કાઉન્સમાં રહેશે y3 - y1 y3 છે 3 માઇનસ y1 છે આપણી પાસે -1 પ્લસ x3 છે આપણી પાસે 0 કાઉન્સમાં
y1 માઇનસ y2, y1 છે આપણી પાસે -1 અને y2 બરાબર છે આપણી પાસે y2 બરાબર છે આપણી પાસે 1. હવે અહીંયા જોઈ લો, 3માંથી 1 જાય, -2 ગુણ્યા 0 0, પછી ઓછે ઓછે વત્તા 3 ને 1 4, 4 દુ 8 બરાબર. ઓછે ઓછે વત્તા એટલે 2 થશે, 1 ને 1 2, 2 ગુણ્યા 0 0, એટલે અહીંયા શું થશે 0 વત્તા 8 વત્તા 0 એટલે 8 રહેશે. તો આપણી પાસે આવું રહેશે 1/2 ગુણ્યા 8, અહીંયા 4 ભાગ ઉડશે એટલે આપણી પાસે એબીસીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું 4. બંનેનો ગુણોત્તર શોધવાનો છે એટલે પીક્યુઆરનું ક્ષેત્રફળ ભાગ્યા એબીસીનું ક્ષેત્રફળ. આ છે પીક્યુઆરનું 1 આપણે શોધ્યું અને એબીસીનું 4 શોધ્યું એટલે બંનેનો ગુણોત્તર 1/4 થઈ જશે બરાબર. હવે જે ચોથો પ્રશ્ન આપ્યો છે સ્વાધ્યાય 7.3નો એ જુઓ. એક ચતુષ્કોણના શિરોબિંદુ આપેલા છે. ઓકે, હવે ધારો કે ચતુષ્કોણ એબીસીડી છે અને એના શિરોબિંદુઓ એના યામ આ લઈ લીધા, આ બીના યામ લઈ લીધા, આ સીના યામ લઈ લીધા અને આ ડીના યામ. તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે તમે કહેશો કે ટીચર આપણે તો ત્રિકોણ એબીસીનું આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર કરેલું અને આ તો ચતુષ્કોણનું છે, તો આપણે તો ચતુષ્કોણના ક્ષેત્રફળનું તો આવું કોઈ સૂત્ર તારાવ્યું જ નથી. પણ ધારો કે આપણી પાસે આવું એક ચતુષ્કોણ છે બરાબર. હવે હું એને ABCD નામ આપી દઉં, કોઈ એક વિકર્ણ જોડી દો, તમે BD પણ જોડી શકો. તો મેં અહીં AC જોડેલું છે તો હું AC દોરું છું. તો જુઓ 2 ત્રિકોણ બને છે, તમે જોઈ શકો છો. ત્રિકોણ ABC બન્યો બરાબર અને ત્રિકોણ બીજો બને છે તે છે ADC બન્યો. હવે હું આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધી કાઢું અને બંનેનો સરવાળો કરી નાખું તો આખા ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મળી જશે બરાબર. તો પહેલાં હું કરું છું ABCનું ક્ષેત્રફળ શોધું છું બરાબર. તો જુઓ, પહેલાં હું આ 3 યામ લઈશ ABC બરાબર. હવે જો મિત્રો આપણે આ સૂત્ર લખી કાઢ્યું છે મેં. હવે આપણે આ 3 બિંદુ ધ્યાનમાં લેશું બરાબર. તો એમાં x1 યામ આપણા છે -4, y1 યામ છે -2, અને x2 કહીશું તો તે છે -3, y2 કહીશું તો તે છે -5, x3 કહીશું 3 બરાબર. તો y3 છે આપણા -2. સૂત્રમાં મૂકી દઈએ. x1 બરાબર મૂક્યા મેં -4, y2 -y3, y2 છે આપણા -5 અને y3 છે 2 બરાબર. ત્યાર પછી સૂત્રમાં છે x2 બરાબર છે આપણા -3, કૌંસમાં y3 -y1, y3 છે આપણી પાસે 2 બરાબર અને y1 છે આપણી પાસે 2. અહીંયા +2 કેમ છે? કારણ કે સૂત્રમાં આપણે ઓછા છે બરાબર, આ ઓછા અને આપણી પાસે જે y1 છે તે પણ ઓછા એટલે ઓછે અહીંયા વત્તા થઈ જશે બરાબર. એટલે આ થયા 2, પછી આ થયા 3, કયા x3 બરાબર 3 અને y1 -y2, તો y1 છે આપણી પાસે -2 ને y2 બરાબર છે આપણી પાસે -5, પણ માઇનસ થઈ જશે પ્લસ બરાબર એટલે થશે +5. હવે અહીંયા જુઓ, ઓછે વત્તે ઓછા, 5માંથી 2 જાય તો -3, -3 ગુણ્યા 4 એટલે 4 તારી 12 ને પાછા માઇનસ થઈ જશે પ્લસ, વત્તા 2 ને ઓછા 2 એટલે 0, 0 ગુણ્યા 3 એટલે 0 થઈ જશે. 5માંથી 2 જશે, વત્તે ઓછા એટલે 3 ને 3 તાલી 9 બરાબર. અહીંયા જુઓ 12 ને 9 21 એટલે 21/2. કોનું? ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ આપણી પાસે આવ્યું 21/2. હવે જો મિત્રો આપણે ACDનું ક્ષેત્રફળ શોધીએ. આપણા એ યામ -4 -2, પછી બીના યામ સીના યામ છે 3 -2 અને ડીના યામ છે 2 3 બરાબર છે. હવે આપણો x1 યામ થશે તો આપણા સૂત્રમાં x1 એટલે -4 થયો, y2 -y3, આ y2 અને આ y3 બરાબર. એટલે જુઓ y2 -y3 એટલે 3 અને ઓછા વત્તા થઈ જશે એટલે આવશે 2 બરાબર. પછી છે x2, તો x2 બરાબર છે આપણી પાસે, ફરી જોઈ લો મિત્રો, x1 બરાબર છે આપણા -4 બરાબર અને કૌંસમાં y2 -y3, y2 છે 3 બરાબર, -y3 માઇનસ થઈ જશે પ્લસ, આ માઇનસ છે ને આપણા સૂત્રમાં પણ માઇનસ છે એટલે અહીંયા +2 મૂક્યા બરાબર. ત્યાર પછી x2, તો x2 બરાબર છે આપણી પાસે 2 બરાબર અને
ત્યાર પછી y3 માઇનસ y1, તો y3 છે આપણી પાસે -2 અને y1 છે આપણી પાસે -2, પણ આ માઇનસ અને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે, એટલે આવશે +2. x3 બરાબર છે આપણી પાસે 3 અને y1 માઇનસ y2, તો y1 કેટલા છે? તો y1 આપણી પાસે છે -2 બરાબર, અને y2 આપણી પાસે કેટલા છે? તો એ છે -3, એટલે અહીંયા -3 આવશે. હવે 3 ને 2 5, 5 ચોક 20 એટલે ઓછા 20 થયા. આ 2 ને આ 2 ઉડી જશે એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0 આવશે. આ ઓછે વધતે અને 3 ને 2 5 એટલે -5, 5 તારી 15 એટલે -15 આવશે. આ બંનેનો સરવાળો થશે કારણ કે ઓછે વધતા થાય પણ નિશાની ઓછાની રહેશે. 20 ને 15 35/2 આવ્યું. આ કોનું આવ્યું? એડીસીનું. આ એસીડીના બદલે એડીસી કરજો કારણ કે આપણે એ ડી ને સી યામ પ્રમાણે આ કરેલું છે બરાબર. એટલે આપણું એડીસીનું ક્ષેત્રફળ 35/2. કોઈ આ ઋણ આવ્યું છે પણ આપણે ક્ષેત્રફળ ઋણ ન લઈ શકીએ એટલે આપણે પ્લસ લઈશું 35/2. હવે એબીસીડીનું ક્ષેત્રફળ શોધવાનું છે, તો એબીસીડીનું ક્ષેત્રફળ મેં તમને કીધેલું કે આપણે આ રીતે એ બી સી ને ડી લીધું, વિકર્ણ એસી લીધું, એટલે એનથી બનતા ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ 21/2 હતું ને એડીસીનું ક્ષેત્રફળ 35/2 હતું બરાબર. લસા આવે છે આપણો 2 અને ઉપરનો સરવાળો એટલે 35 + 21 એટલે 56 થશે. 56/2 એટલે 28. આમ તમે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકો. નેક્સ્ટ જે છે તે ત્રિકોણના મધ્ય કેન્દ્ર સંબંધિત તમને યામ શોધવાનું પૂછી શકે. તો હવે પહેલાં આપણે સમજીએ કે મધ્યગા એટલે શું. તો મધ્યગા એટલે ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુના મધ્યબિંદુને જોડતા રેખાખંડને ત્રિકોણની મધ્યગા કહેવાય. હવે એ જરા સમજી લો કેવી રીતે તમને કહી રહ્યા છે. ધારો કે આ તમને ત્રિકોણ એબીસી આપ્યો છે બરાબર છે, આ એબીસી. હવે અહીં ત્રિકોણના 3 શિરોબિંદુ અહીં એ બી અને સી થાય બરાબર. કોઈ પણ એક શિરોબિંદુ લો. ધારો કે અહીં એ શિરોબિંદુ લીધું, એની સામેની બાજુ કયું થશે? બીસી. તો બીસીનું મધ્યબિંદુ લો. ફોર એક્ઝામ્પલ મેં લીધું ડી. મધ્યબિંદુ એટલે તમને ખબર જ છે ડી બિંદુનું બીથી અંતર ને ડી બિંદુનું સીથી અંતર એક સરખું હોય બરાબર. હવે આ જે મધ્યબિંદુ છે એને એની સામેનું શિરોબિંદુ એને જોડતો રેખાખંડ એટલે મેં દોરી કાઢ્યો આ એડી બરાબર. તો અહીંયા એડી એ શું થશે? મધ્યગા થશે. વેધ નહીં, યાદ રાખજો મિત્રો, આ થશે મધ્યગા. એટલે આ થઈ મધ્યગાની સમજૂતી. હવે મધ્ય કેન્દ્રો. તો ત્રિકોણની ત્રણેય મધ્યગા એક જ જે બિંદુમાં છેદે તેને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહેવામાં આવે. ધારો કે અહીં તમારું આ ત્રિકોણ એબીસી છે, એમાં તમારી એક મધ્યગા એડી નામ આપ્યું, બીજી મધ્યગાને મેં નામ આપ્યું બીઈ અને ત્રીજી મધ્યગાને મેં નામ આપ્યું સીએફ. તમે જોઈ શકો છો 3 એક બિંદુમાં છેદે. તો જે બિંદુમાં છેદે તેને મધ્ય કેન્દ્ર જેને જી વડે દર્શાવવામાં આવે છે. આમ આ થશે તેનું મધ્ય કેન્દ્ર. ઓકે. હવે અહીં એના યામ તમને ખબર જ છે x1 y1, બીના યામ આપણે x2 y2 અને સીના યામ આપણે x3 y3 લઈએ બરાબર. તો મધ્ય કેન્દ્ર જીના યામ 3 એક્સ યામનો સરવાળો ભાગ્યા 3 અને 3 વાય યામનો સરવાળો ભાગ્યા 3 થશે. તો મધ્યગાનું આ જે સૂત્ર છે તે યાદ રાખજો. મધ્યગાનું સૂત્ર થશે x1 + x2 + x3 / 3 અને y1 + y2 + y3 / 3. આ આધારિત આપણે હવે દાખલા કરશું. હવે જુઓ, તમને આપેલ છે કે મધ્યગા ત્રિકોણનું 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે. જુઓ, તમને આ ત્રિકોણ એબીસી આપ્યો છે અને મધ્યગા આપી છે તમારી એડી બરાબર. તો 2 ત્રિકોણ બને છે. જુઓ, એબીડી અને એડીસી 2 ત્રિકોણ બને છે. આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે એવું તમને અહીં વિભાજન કરે છે એવું કીધું છે. જેના એટલે આ તમને વિધાન આપ્યું છે. તમને એબીસીના શિરોબિંદુઓના યામ આપી દીધા છે બરાબર. અને એબીસી માટે એટલે આ 2 ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે એવું આપણે ચકાસવાનું છે. આ જે વિધાન છે એને આપણે ચકાસવાનું છે. એટલે આપણે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધીશું અને ત્રિકોણ એડીસીનું ક્ષેત્રફળ શોધીશું. બંને સરખા છે એવું આપણે પુરવાર કરીશું બરાબર. પહેલાં ડીના યામ શોધ્યા. તો તમે જુઓ, ડી જે છે એ બીસીનું મધ્યબિંદુ છે. એટલે શું થશે? તો અહીં 3 બરાબર +5 ડિવાઈડ બાય 2 એટલે 5 ને 3 8, 8/2 એટલે 4 થયા. પછી -2 +2 ડિવાઈડ બાય 2 એટલે આને આ 0 થઈ ગયું. 0/2 એટલે 0. તો ડીના યામ તમારા આવ્યા 4 અને
0। હવે ક્ષેત્રફળ શોધીએ। હવે અહીં આપણે પહેલાં ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શોધવું પડશે। આપણા ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા સ્ક્રીન પર લખેલું છે। હવે આપણા આ x1 y1, આ x2 y2 અને સીના અહીંયામાં x3 y3 આપણે લઈશું, બરાબર છે। હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ 1/2 x1 બરાબર છે 4, y2 માઇનસ y3 છે આપણા અહીંયા તમે જુઓ -2, બરાબર, અને y3 છે આપણા 2, એટલે -2 અને -2। ત્યાર પછી x2 બરાબર આપણા છે x2 બરાબર આપણા છે આ રહ્યા 3, બરાબર, એટલે અહીંયા મૂક્યા મેં 3, ઓકે। ત્યાર પછી y3 માઇનસ y1 બરાબર છે આપણી પાસે 2 અને y1 બરાબર છે માઇનસ, બરાબર, પણ આ સૂત્રમાં માઇનસ +6, તો અહીંયા x3 બરાબર છે આપણી પાસે 5, y1 માઇનસ y1 છે આપણી પાસે -6 અને y2 આપણી પાસે છે -2, પણ માઇનસ અહીંયા થઈ જશે +2। હવે અહીંયા જુઓ ઓછે વત્તા 2 ને 2 4, 4 ચોક 16, એટલે અહીંયા નિશાની ઓછાની જ રહેશે, એટલે -16, 6 ને 2 8, 8 તાલી 24, એટલે +24, અને અહીંયા જુઓ 6 માંથી 2 જશે -4 અને ×5, એટલે 4 × 20, એટલે અહીંયા આવશે -20। અહીંયા જુઓ ઓછે વત્તે 20 ને 16, એટલે 36 થશે, એટલે અહીંયા તમારી પાસે રહેશે -36 અને +24 આવું રહેશે, બરાબર છે। 36 માંથી 24 જશે એટલે આપણી પાસે રહેશે 12, પણ કેવા -12, બરાબર છે। તો અહીં તે આવશે 6 એકમ। હવે આપણે પહેલાં એબીડીનું ક્ષેત્રફળ શોધીએ, બરાબર। તો હવે સી ધ્યાનમાં નહીં લેતા, અહીંયા તમારું x1 થશે 4, y1 થશે 6, x2 થશે અહીં 3, બરાબર, અને y2 થશે તમારા 2, x3 થશે 4 અને y2 થશે 0, બરાબર, સોરી y3 થશે 0, તો આ સૂત્રમાં મૂકી દઈએ x1 એટલે જુઓ 4, બરાબર, y2 માઇનસ y2 થશે તમારા -2 ને y3 થશે 0, બરાબર। ત્યાર પછી છે +4, તો અહીંયા +4 શું થશે x2, તો x2 બરાબર અહીંયા ADB છે, એટલે પહેલાં તમારે x2 તમારા થશે આ 4, બરાબર, અને ત્યાર પછી છે y3 માઇનસ y1, તો y3 તમારા થશે -2 અને y1 થશે તમારા -6, પણ માઇનસ અહીં પ્લસ થઈ જશે, બરાબર। ત્યાર પછી છે x3, તો x3 થશે તમારા 3, આ રહ્યા 3, બરાબર। આ યાદ રાખજો, ABD નહીં પણ ADB લેજો, શું કામ, પહેલાં એના યામ જોવાના, પછી ડીના યામ જોવાના અને પછી બીના યામ જોવાના, ઠીક છે। એટલે તમારું જુઓ x3 થશે તમારું 3, બરાબર, ને કાઉન્સમાં y1 માઇનસ y2, તો y1 છે આપણા -6, ઓકે, અને y2 છે આપણા 0, બરાબર છે। હવે જુઓ 2 + 0 2 થશે ને 4 × 2 = 8, પછી 6 માંથી 2 જશે 4 ને 4 ચોક 16, પછી -6 ને 3, 6 તેરી 18, એટલે -18 આવશે, બરાબર। -18 ને +16, વત્તે ઓછા 18 માંથી 16 જશે એટલે -2 રહેશે, એટલે તમારું આ 2ની બાદબાકી આવું આવશે, એટલે 1/2 8, બરાબર, -2, 8 માંથી 2 જશે તો 6 રહેશે, બરાબર, એટલે 1/2 × 6, એટલે અહીંયા ભાગ ઉડશે 3, તો આ કેટલા આવ્યા 3, કયું ADBનું ક્ષેત્રફળ, ઓકે। હવે આગળ વધીએ। હવે અહીં જુઓ આ આપણા x1 y1 યામ થશે, x2 y2 ને x3 y3 યામ થશે, બરાબર। x1 બરાબર છે આપણી પાસે 4, y2 માઇનસ y2 બરાબર છે આપણી પાસે 0, અહીંયા મૂકેલું છે 0, માઇનસ y3 બરાબર છે આપણી પાસે 2। ત્યાર પછી x2, તો x2 જુઓ, તો x2 બરાબર આપણી પાસે છે 4, અહીંયા મૂકેલા છે 4, y3 માઇનસ y1, તો y3 છે આપણી પાસે, અહીં તમે જુઓ આ છે y3 બરાબર 2, બરાબર, એટલે અહીં મૂક્યા 2, માઇનસ y1 બરાબર છે આપણી પાસે -6, પણ આપણા સૂત્રમાં માઇનસ થઈ જશે પ્લસ, એટલે અહીંયા થશે +6। ત્યાર પછી છે x3 બરાબર છે આપણી પાસે 5, એટલે મૂકી દીધા છે મેં અહીંયા જુઓ 5, પછી y1 માઇનસ y1 આપણી પાસે છે -6 અને y2 બરાબર છે આપણી પાસે 0। તો હવે જુઓ આ થશે 0 માંથી 2 જાય એટલે 2, 4 × 2 = 8, એટલે -8 થશે, 6 ને 2 8, 8 ચોક 32, એટલે અહીંયા 32 થશે, અને 6 માંથી 0 જાય 6, -6 × 5, એટલે 6 × 5 = 30, બરાબર। હવે અહીંયા જુઓ 30 ઓછે વત્તે થશે ને, એટલે અથવા તો તમે એવું કરો કે
32માંથી 30 જાય એટલે 2 રહેશે, મોટું પદ 32, એની નિશાની પ્લસ રહેશે એટલે અહીંયા આવું આવશે 1/2, બરાબર, -8, આના બદલે રહેશે +2, 8માંથી 2 જશે એટલે 6 રહેશે, 1/2 ગુણ્યા -6 એટલે અહીંયા શું થશે, 3 દુ 6, કેટલા આવ્યા, -3 આવ્યા ને, પણ ક્ષેત્રફળ કોઈ દિવસ માઇનસ ના લેવાય એટલે આપણે લેશું 3. તો આગળ આપણું જે ADBનું ક્ષેત્રફળ એ પણ 3 હતું અને ADCનું ક્ષેત્રફળ એ પણ કેટલું હતું, 3. તો બંનેનો સરવાળો કરો તો 3 ને 3 કેટલા થાય, 6. 6 કોનું ક્ષેત્રફળ આવેલું, ABCનું ક્ષેત્રફળ આવેલું ને, માટે અહીં ABDનું ક્ષેત્રફળ વત્તા ADCનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ. આમ આવી રીતે તમે જો શું કહેવાય, અન્ય એક બીજી મધ્યગા લઈ લો, ધારો કે અહીંથી તમે મધ્યગા દોરી અને BE લઈ લો, બરાબર, તો પાછા 2 ત્રિકોણ બને છે, AEB અને BEC. આ ક્ષેત્રફળ પણ સરખા જ થશે આ 2 ત્રિકોણના. તેવી રીતે સપોઝ કે અહીંયાથી CF મધ્યગા લઈ લો, તો એનાથી 2 ત્રિકોણ બને છે, એના પણ કેવા થશે, ક્ષેત્રફળ સરખા થશે. આમ એના પરથી સાબિત થઈ જાય કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણના 2 સમાન ક્ષેત્રફળવાળા, એટલે આ મધ્યગા છે, તો આ જે 2 ત્રિકોણ બને તેના ક્ષેત્રફળ સરખા આવે એટલે 2 સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે છે. તો આમ અહીં મિત્રો આપણું જે પ્રકરણ 7 છે યામ ભૂમિતિ તે પૂરું થાય છે. આશા રાખું છું કે દરેક દાખલામાં તમને સમજણ પડી હશે. વારંવાર રિવાઇન્ડ કરીને તમે એક દાખલો પહેલાં સમજો, સમજીને પછી જાતે તેને તમે નોટબુકમાં કરો તો જ તમને આવડશે, કારણ કે પ્રેક્ટિસ વગર ગણિત આવડે નહીં. ફરી પાછા નવા પ્રકરણ સાથે મળીશું.